હા વિમલભાઈ ની ઓફિસ તો ખુલ્લી છે. લાઈન મળતો જો આજે મળવા જઈશ તો એમની ઓફિસ ખુલ્લી પછી એ કઈ છે કે નહીં એ તો ચેક કરી લો પેલા. લાઈન ફોન કરી લો. હલો હા વિમલભાઈ ક્યાં છો તમે? આ બાજુ જતો હતો એટલે તમારી ઓફિસ ખુલ્લી જો એટલે મેં ફોન કરીને જાઉં. બસ આવો ને બાજુમાં પીઆર સલૂનમાં જ છું. હા હા તો આવું છું પીઆર સલૂનમાં તમને મળવા. આપણા સ્વામી આપણે પેલી કોમેડી વિડીયો ને એ બનાવીએ છે ને, જ્યારથી એમનું લગ્ન થયું છે ત્યારથી તો લોકોને કહેતા ભરે છે મારી વાઈફ તો મારી જાન છે જાન છે. બહુ બૈરીનો થઈને બેહી ગયો છે, ઘરની બહાર નહીં નીકળતો હવે. તો શું કરવાનું હવે એને? તો બોલાવો એમને, આપણે એમની જાન માટે એક મસ્ત ગિફ્ટ આપે. કાળા હોય ને એને ગોરા કરી દે એવો સાબુ છે મારી પાસે. તો એ આવે જ છે કે હું તો સુખી થઈ ગયો, વિમલભાઈ લગ્ન કરીને સુખી થઈ ગયો. આજે એને બોલાયો જ છે, આવે જ છે, મળવું છે કે મળી લઈએ તો મળી લઈએ હવે આજે. બોલાવો તો આપણે મસ્ત ગિફ્ટ આપીએ. એ આવે જ છે હવે. काश ये औरतें भी हम मर्दों की तरह खूबसूरत होती तो उन्हें बार बार ब्यूटी पार्लर के चक्कर नहीं काटने पड़ते. આવો સ્વામી. કેમનું વિમલભાઈ? યાર તમે તો યાર લગ્ન પછી દેખાતા જ નહીં યાર. વિડીયો બનાવવાનું બંધ કરી દીધું યાર. દેખાય ખરા. ભાઈ એમની વાઈફ તો એમની જાન છે, તમને ખબર છે? હા લગ્ન ની ગિફ્ટ આપે તમને. રિંગલબેન આ તો જાનવાનો સાબુ છે. તમારી વાઈફ તો તમારી માટે જાન નહીં, તમે એમના વર નહીં, એટલે મેં તમને આ ગિફ્ટ આપી. સ્વામી તમારા માટે, તમારી વાઈફ માટે મસ્ત ઓફર લાવી છે નવરાત્રીમાં. આવી ઓફર હોય તો મને નહીં જોઈતી. ના આવી ઓફર નથી, મસ્ત યુનિક ઓફર છે. એચડી મેકઅપ અને હેરસ્ટાઈલ 999. ये बड़ी अच्छी बात कही आप. 999 એટલે નવરાત્રી 3 વાર નાવાનું? ના ભાઈ નવાનું નહીં, 999 માં ઓન્લી ફોર 999 માં મેકઅપ અને હેરસ્ટાઈલ પીઆર સલૂન માં થશે. નવરાત્રી પૂરતું છે ઓફર ખાલી. બરાબર. તમારે એચડી મેકઅપ અને હેરસ્ટાઈલ કરાવી હોય તો આવી જાઓ પીઆર સલૂનમાં.